તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી ખરીદારીને કારણે સોનાની કિંમતો ઉપલા સ્તરેથી દબાણ બન્યું છે અને જે બાદ કોમેક્સ ઉપર સોનું $2653ની નજીક દેખાઈ રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થતું અહીં આગળથી જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં 76,950 સુધી કિંમતો બનતી દેખાઈ રહી છે. તો 5% દબાણ અહીં આગળથી બની રહ્યું છે. રવિજી, કઈ રીતે અહીં આગળથી સોનાને જોવું જોઈએ? ડોલર ઇન્ડેક્સ આપણને મજબૂત થતો લાગી રહ્યો છે, પણ સામે યુએસની બોન્ડ ડીલ જે છે એમાં ઘટાડો છે, તો સોના ઉપર કેવી અસર દેખાઈ શકે? અને જે રીતે આપ જણાવી રહ્યા હતા કે ફેડની પોલિસી ઘણી જ મહત્વની અને હવે થોડા જ દિવસો અહીં આગળથી બાકી છે, તો સોનામાં એના પહેલાં કઈ રીતના મૂવ્સ આવી શકે? સોનામાં થોડું હાયર લેવલથી રેઝિસ્ટન્સ રહેશે, કારણ કે પડકેલે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે થોડું સ્ટેબલ છે, પરંતુ નીચે આવશે અને બોન્ડ yields વધી છે. એટલે જ્યાં સુધી બોન્ડ yields ઉપરની ટ્રેજેક્ટરીમાં હોય ત્યાં સુધી મારા મત મુજબ ગોલ્ડને ઉપર સસ્ટેન મુશ્કેલ છે. 2670નું એક હર્ડલ પણ છે. તો આઈ થિંક એ થોડું ફોકસમાં રાખીને વેચવાની રણનીતિ ત્યાં રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક ઇન્ટરનેશનલ માર્કેટમાં મારા મત મુજબ જે સપોર્ટ છે એ અરાઉન્ડ 2632 બની રહ્યો છે. તો બ્રોડરલી આ મીટિંગ પહેલા 2630 2670 એની એક દાયરામાં ટ્રેડ રહેશે, પરંતુ વેચવાલીની સ્ટ્રેટેજી એક બેટર રિસ્ક રિવોર્ડ છે ત્યાં. અને આમ પણ જોઈએ તો પર્ટિક્યુલર હવે ફેસ્ટિવિટીની સિઝન ઓફ થઈ છે અને સાથે ઇન્ટરનેશનલી પણ જે ફંડની એક્ટિવિટીઝ છે, સેન્ટ્રલ બેન્કર્સની એક્ટિવિટીઝ છે, એ થોડી ડ્રાય થશે. તો ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. લેવલ સ્પેસિફિક 76,950 આસપાસ લેવલ ચાલી રહ્યા છે. 77,100 આસપાસ વેચીને વેપાર કરો. 77,500 આસપાસ સ્ટોપ લોસ. ડાઉનસાઇડ 76,400 સુધીના ટાર્ગેટ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે છે. બ્રોડરલી એવું લાગી રહ્યું છે કે જે પણ કન્સોલિડેશન છે આ 2 દિવસ રહેશે. બુધવારે મોડી રાત્રે પોલિસી આવવાની છે, એટલે આપણે એની છે ગુરુવારે ઇમ્પેક્ટ લઈશું. તો આઈ થિંક ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે પ્રાઇસમાં એક સેલિંગ પ્રેશર બનવું રહેશે. જીઓપોલિટિકલ પણ કંઈ ખાસ એવું મેજર ડેવલપમેન્ટ નથી ચાલી રહ્યું. જે પણ સીડીઆર રિલેટેડ હોય, મિડલ ઇસ્ટ છે, રશિયા યુક્રેન, ઓલરેડી પ્રાઇસીસમાં ફેક્ટરિંગ છે. કે તો સોના માટે પણ જે સલાહ બની રહી છે સેલોન પ્રાઇસની જ બની રહી છે. તો 77,000ની આસપાસ તમને સોનું મળે છે. વેચીને ચાલો. 77,500નો સ્ટોપ લોસ અને 76,400ના ટાર્ગેટ તમને સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. તો ખાસ નજર હવે ફેડના આઉટકમ્સ પર બનેલી રહેશે. હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ચાંદીમાં પણ વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $1 નીચે આપણને સરકતા દેખાયા છે. તો જે રીતે આપણે વાત કરી $30.49 ઉપર કારોબાર ચાંદીની અંદર 0.25%નું દબાણ બન્યું છે. અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ 0.10%નો ઘટાડો આવતો આપણને ચાંદીની અંદર દેખાઈ રહ્યો છે. રવિજી, ચાંદીમાં શું કરવું જોઈએ? ચાંદીમાં આપની કઈ રીતની રણનીતિ રાખવાની સલાહ રહેશે? ચાંદીમાં પણ ઇન્ટ્રાડે પૂરતું એવું લાગી રહ્યું છે કે થોડું સેલિંગ પ્રેશર રહેશે. ઓવરઓલ ચાંદી મજબૂત છે. ઓવરઓલ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે 30 આસપાસનું એક સપોર્ટ જાળવી રાખશે. પરંતુ આજે એક બીજું ફેક્ટર ચાઇનાના ડેટા છે. ચાઇનાના જે રિટેલ સેલ્સના આંકડાઓ બહુ ખરાબ આવ્યા. હજી સુધી આ પેકેજ એટલું એટલા મેસર આજના ઇકોનોમીમાં કંઈ પણ આ પેકેજ ટ્રાન્ઝિશનમાં નથી આવી રહ્યું. આના વિપરીત વિચારે તો જો ચાઇના પેકેજ ના આપો એટલું મોટું, તો આઈ થિંક કે આ એક ડિઝાસ્ટર અને ચાઇનીઝ ઇકોનોમીમાં બહુ મોટા કેઓસ હતા એ હવે દેખાઈ રહ્યા છે. કારણ કે મીન્સ કે આટલા પેકેજ છતાં ડિસઇન્ફ્લેશન, મીન્સ કે જ્યાં ઝીરો ઇન્ફ્લેશન છે, નો ઇન્ફ્લેશન ઉપર છે એ લોકો. તો આઈ થિંક એ પણ એક મોટું કન્સર્ન છે. ઇન્ડિયા કે કોઈ બીજી ઇકોનોમી છે જ્યાં કન્ઝમ્પશન ડિમાન્ડ હજી પણ ઇન્ટેક છે, ત્યાં જો આનું 1/10 પણ પેકેજ આપો તો પણ ઇન્ફ્લેશન ડબલ થયું. તો આ એક મોટું કન્સર્ન છે. સેકન્ડ કન્સર્ન એ છે કે આખી ડેટા મેનેજમેન્ટના થોડા સ્ટેબલ થઈ રહ્યા છે. સામે રિટેલ સેલ્સ, હાઉસિંગ સેલ્સ, કન્ઝ્યુમર ડિમાન્ડ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ, આ બધા ડેટામાં હજી પણ થોડું ક્વેશ્ચન માર્ક છે. તો એ રિલેટેડ એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ આજ કે કાલના ટ્રેડિંગ સેશન પૂરતું આ સેલિંગ પ્રેશર યથાવત રહેશે. અને સાથે કોઈ મેજર હવે ચાઇનાની સ્ટેટ કોઈ અત્યારે મીટિંગ પર નથી. અધરવાઇઝ એનો ડેટાની જે આવે ત્યારબાદ એની વિપરીત ઇમ્પેક્ટ પણ આપણે અત્યાર સુધી જોઈ છે. પરંતુ અત્યારે સેલિંગનો વ્યૂ લેવો જોઈએ. 91,200 ઇન્ટ્રાડે પૂરતું વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 91,740નો રાખો. ડાઉન સાઇડ 90,200 સુધીના ટાર્ગેટ આવી શકે છે. જે લોકો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બાય કરવા માંગતા હોય, લોકો એકવાર 90,000ની સપાટી તોડે તો કોઈ પણ લેવલે ત્યાં ખરીદી થઈ શકે છે. પરંતુ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વેચીને વેપાર કરવો જોઈએ.
ઓકે, તો ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી ચાંદીમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 91,200ની આસપાસથી તમારે વેચવાનું છે. 90,200ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 91,740નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ ચાંદી માટે બની રહી છે. તો સોના ચાંદી બંનેમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની ટ્રેડિંગ માટે સલાહ. અને આ સાથે જ